તો આજે જ ઇન્દ્રએ માળાનો ત્યાગ કર્યો છે કે જે દુર્વાસા ઋષિ આપેલ માળા છે, દુર્વાસા ઋષિના શ્રાપને નિમિત્ત બનાવી અને એને એ જ દૈત્યો અને દેવતાઓનું યુદ્ધ થયું છે. એ જ યુદ્ધની અંદર દૈત્યો વિજય બન્યા છે. હવે દેવો દુઃખી થઈ અને બ્રહ્માજીના શરણે ગયા છે. જઈ અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે પિતા બ્રહ્મા, દુર્વાસા ઋષિના શ્રાપને વસ્તે અમે દૈત્યો પાસે પરાજિત બન્યા છીએ. એ જ સમયે બ્રહ્માજી પ્રસન્ન થાય છે, થોડો ઠપકો પણ આપે છે કે દેવતાઓ, તમે એકની એક ભૂલ કેટલી વાર કરતા રહેશો? આની પ્રથમ પણ તમે તમારા ગુરુનું અપમાન કરેલું, હવે તમે દુર્વાસા મુનિનું અપમાન કર્યું છે. પણ બ્રહ્માજી કહે ઠીક છે, ચાલો આપણે ભગવાન નારાયણ પાસે જઈએ, પ્રાર્થના કરીએ, અવશ્ય આપણને આ વિપદામાંથી તારવા કોઈક એવી યુક્તિ બતાવશે. બધા જ ભગવાન નારાયણના શરણે આવ્યા છે. ભગવાન નારાયણના સમક્ષ આવી બધા દેવતાઓ સ્તુતિ કરે છે કે ભગવાન નારાયણ, અમારું દેવલોકનું શાસન ચાલ્યું ગયું છે, કે કૃપા કરો મારા પર. બ્રહ્માદિ દેવતાઓ પણ સાથે આવીને ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા છે. અવિક્રિયમ સત્યમનંતમાદ્યમ ગુહાશયમ નિષ્ફલમપ્રતર્ક્યમ મનોગ્રયાનમ વચસા નિરુક્તમ નમામહે દેવવરમ વરેણ્યમ. સ્તુતિ કરતા જાય તે પ્રાર્થના કરતા જાય કે ભગવાન અમને આ કોઈક યુક્તિ બતાવો કે અમે આ અમારા દેવલોકને પાછું મેળવી શકીએ. ભગવાન સ્તુતિ દ્વારા પ્રસન્ન થઈ પોતાની બંને આંખો ખોલીને જોઈએ ત્યાં તો બ્રહ્મા આદિ દેવતાઓ સમક્ષ ઉભા છે. ભગવાન કહે કે દેવતાઓ, ભૂલ તો આપનાથી થઈ છે, પણ આપ એક કામ કરો, આપ સમુદ્ર મંથન કરો. દેવતાઓ કહે કે પ્રભુ, સમુદ્ર કેવડા મોટા છે, એ સમુદ્રનું મંથન કેમ કરી શકીએ? ભગવાન કે તમારો ઉચિત પ્રશ્ન છે કે એકલા હાથે સમુદ્ર મંથન થાય નહીં, માટે તમે દૈત્યોને પણ સાથે લ્યો. પણ અરે પ્રભુ, એ દૈત્યો તો અમારા વેરી છે, અમે કહેશું પણ એ થોડા અમારી સાથે સમુદ્ર મંથન કરશે. ભગવાન કહે કે દૈત્યોને કહેજો કે સમુદ્ર મંથન કરીએ, એ જ સમુદ્રમાંથી અમૃત તત્વની પણ પ્રાપ્તિ થશે. તો જે કંઈ અમૃત મળશે એ આપણે દેવ અને દૈત્યો અડધું અડધું વહેંચી લેશું. હવે યુક્તિ ભગવાન કહે છે. દેવતાઓ દૈત્યોની સમક્ષ ગયા છે, કહે કે ભગવાનની આજ્ઞા છે કે સમુદ્ર મંથન કરો. દૈત્યોને પણ આ લાલચ થઈ છે કે આપણે પણ અમૃત નું પાન કરીએ તો આપણે અમર બની જાય. પણ આજ બે વિચાર કરે છે. દેવતાઓ કે ભગવાન તો આપણી આરે જ છે ને, અમૃત તો આપણને જ મળવાનું છે. દૈત્યો કે બળશાળી તો આપણે જ છીએ, જેવું અમૃત નીકળશે એવું આપણે અમૃતનો કુંભ લઈ લેશું, ના દેવતાઓને પાછા કાઢી મૂકશું. બંને વિચાર કરતા કરતા દેવ અને દૈત્યો બંને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા છે. એ જ સમયે મંદરાચલ નામના પર્વતનો રવૈયો બનાવ્યો છે. એ જ વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. સમુદ્રમાં બધી ઔષધિઓ પધરાવી છે. ઘાસ, તણખલા આદિ નાખી અને એ જ સમુદ્રને ઔષધિમય કર્યો છે. એ સમયે દેવતાઓ યુક્તિ કરે છે. દેવતાઓ કે અમારે મુખ પાસે રહેવું છે. દૈત્યોને એમ થયું કે આ મુખ પાસે રહેવાનું કહે છે તો કંઈક તો કારણ લાગે છે. આ દેવતાઓ બહુ બુદ્ધિશાળી છે. કદાચ જો આપણે સમુદ્ર મંથન કરતા હોય, જો આ નાગના મોઢામાંથી કદાચ અમૃત નીકળે તો? એ સમયે કહે છે કે ના, સર્પના મુખ તરફ તો અમે જ રહેશું.
આવી રીતે મુખ તરફ દૈત્યો રહ્યા છે, પૂંછ તરફ દેવતાઓ રહ્યા છે. પણ એ તો સર્પ છે. પૈપાનમ ભુજંગાનમ કેવલમ વિષવર્ધકમ, કે તમે નાગને ગમે એટલું દૂધ પાવ એ તો ઝેર જ ઓકે, એનું કર્મ જ છે કે ઝેર ઓકવું. એવા વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. હવે એ સમુદ્ર મંથન કરવા તૈયાર થયા છે. એ જ મંદરાચલ પર્વતને જેવા સમુદ્રની મધ્યમાં મૂક્યા છે, તો એ જ મંદરાચલ પર્વત હવે સમુદ્રમાં ડૂબવા લાગ્યા છે. બધાએ પાછી ભગવાનની સ્તુતિ કરી. ભગવાન નારાયણ મંદરાચલ પર્વત સ્થિર રહેતા નથી, જળની અંદર ડૂબી જાય છે. પાછો ભગવાને પોતાના 24 અવતારમાં અવતાર ધારણ કર્યો છે. ભગવાન આપણા ઉદ્ધાર માટે કાચબાનું સ્વરૂપ લીધું છે. બોલો કશ્યપ નારાયણ ભગવાન કી જય. એ જ ભગવાન કાચબાનું સ્વરૂપ લઈ કશ્યપ થઈ અને એ જ મંદરાચલ પર્વતની નીચે બિરાજમાન થયા છે. ઢાળ ઉપર એ જ મંદરાચલ પર્વતને સ્થિર બનાવ્યા છે. હવે દેવતાઓ અને દાનવો બંને સમુદ્રનું મંથન કરવા લાગ્યા છે. પણ બન્યું છે એવું કે જ્યાં હજી સમુદ્ર મંથન થતું હતું ને પ્રથમ જ હળાહળ નામનું વિષ નીકળ્યું છે. જ્યાં વિષ નીકળ્યું ત્યાં તો માત્ર એની સુગંધથી જ બધા પ્રાણીઓના મૃત્યુ થવા લાગ્યા, બધા મૂર્છિત થવા લાગ્યા. એવું ભયંકર હળાહળ નામનું વિષ છે. બધા આમ તેમ ભાગવા લાગ્યા કે પ્રાપ્તિ તો અમૃતની કરવી હતી, ના શું મળી ગયું. દેવતાઓ મૂંઝાણા, દૈત્યો મૂંઝાણા, બધા ભગવાન નારાયણની શરણે ગયા છે કે ભગવાન હવે આપ જ ઉગારો. પણ ભગવાન નારાયણ કહે કે મોનથાળ મિષ્ટાન હોય તો એમનું પાચન હું કરી શકું, પણ આ વિષ્ણુ પાચન તો આપણાથી ન થાય. નારાયણ કહે આમાં કામ મારું નહીં, જય શિવજીનું શરણ સીધાવો. સદા શિવ આશરો એક તમારો, સદા શિવ આશરો એક તમારો, સદા શિવ આશરો એક તમારો. વિષહડાહડ નીકળ્યું જ્યારે નારાયણને કહ્યું કે ઉગારો. વિષહડાહડ નીકળ્યું જ્યારે નારાયણે ઉગારો. પણ નારાયણ કહે આમાં કામ મરો નહીં, શિવજીનું શરણ સીધાઓ. સદા શિવ આશરો એક તમારો, સદા શિવ આશરો એક તમારો. એ જ બધા દેવતાઓ ને બધા મળી ભગવાન નારાયણ પણ સાથે ચાલ્યા છે. નારાયણ કહે કે આમાં આપણું કામ નહીં. ચાલો જી ભગવાન શિવની સ્તુતિ કરી, એમને પ્રાર્થના કરી કે ભગવાન હવે આમાંથી તમે જ અમને ઉગારો. બધા જ દેવતાઓ આવી ભગવાન શિવજીની સમક્ષ ઉભા છે. બંને હાથ જોડી સુંદર સ્તુતિ કરવા લાગ્યા છે. નમામિ સમીશા નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીયમ ચિદાકાશવાકાશ વાસં ભજેહમ.
પ્રચંડમ પ્રકષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુ કોટિ પ્રકાશમ ત્રયસોલનિર્મૂલમ શૂલપાણી ભજેહં ભવાની પતિ ભાવ્યગમ્યમ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય સુધાય નિરંજનાય તસ્મે નકારાય નમઃ શિવાય તસ્મૈનકારાય નમઃ શિવાય. દેવતાઓ વિના સુંદર ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે કે હે મહાદેવ, જાગો પ્રભુ, આજ આપની આવશ્યકતા છે. એ જ મહાદેવજી સમાધિ અવસ્થામાંથી બહાર આવીને જુએ તો બધા જ દેવતાઓ આવીને ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે. મહાદેવજી પૂછે છે કે શું બન્યું દેવતાઓ કે આજે આપ અત્રા પધાર્યા છો? બધા ભગવાન શિવને પ્રાર્થના કરશે કે ભગવાન, સમુદ્ર મંથન ચાલતો હતું ને એ જ હળાહળ વિષ નીકળ્યું છે. જો એ વિષનું કોઈ પાચન નહીં કરે તો એ જ વિષ આખા સૃષ્ટિનો નાશ કરશે, સમગ્ર સૃષ્ટિના નાશનું કારણ બનશે. ભગવાન મહાદેવજીને બધાએ પ્રાર્થના કરી છે. પ્રસન્ન થઈ મહાદેવ એ જ વિષને પાન કરવા માટે સહમત બન્યા છે. મહાદેવજી સમુદ્રની સમીપ આવી અને જુએ તો એ જ હળાહળ વિષનો પ્યાલો છે. એ જ ભગવાન વિષને ધારણ કરે છે. એ જ સમય માતા પાર્વતી પોતાના શક્તિ દ્વારા એ જ વિષને કંઠમાં રહેવા આજ્ઞા કરે છે. માતા સતી સ્વયં, માતા પાર્વતી સ્વયં પોતાની શક્તિ વડે એ જ વિષને કંઠ સુધી જ પહોંચવા દે છે. આમ ભગવાને સુંદર એ જ વિષનું પાન કર્યું છે ને ભગવાનનું એક નામ પડ્યું છે. બોલો નીલકંઠ મહાદેવ કી જય. સ્વયં શક્તિ કંઠમાં બિરાજમાન થયા છે. આવા ભગવાને વિષનું પાન કર્યું છે. ત્યારબાદ કોઈ કામધેનુ નામની ગાય નીકળ્યા છે, જે બ્રહ્મવાદી ઋષિઓને આપ્યા છે. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો છે, દૈત્યરાજ બલિ લઈ ગયા છે. એરાવત નામનો હાથી નીકળ્યો છે, દેવરાજને સોંપ્યો છે. કૌસ્તુભ મણિ અજિત ભગવાનને આપ્યા છે. કલ્પ વૃક્ષ સ્વર્ગમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સમુદ્ર મંથન થતા થતા અપ્સરાઓ નીકળી છે કે જે દેવોને આપ્યા છે. થોડી વાર થઈ તો એ જ સમુદ્ર મંથનમાંથી હવે લક્ષ્મીજી પ્રગટ થયા છે. બધા કે મારે જોઈ, મારે જોઈ, મારે જોઈ, પણ લક્ષ્મી કહે જેને મારી જરૂર ન હોય એને હું પરણું. હા, લક્ષ્મીજી બધાને પૂછતા જાય. બધા કે મારે જોઈ, મારે જોઈ, પણ લક્ષ્મીજી પૂછે કે તમારે મારી જરૂર છે? દેવતાઓને પૂછ્યું તો કે હા, નવા નવા કપડાં પહેરવા હોય, આભૂષણો પહેરવા હોય તો લક્ષ્મીજી તો જોઈ ને. દૈત્યોને પૂછ્યું તો કે હા, મદિરાપાન કરવો હોય, આદિ આદિ ખરાબ કર્મો કરવામાં પણ સંપદા તો જોઈએ. ત્યાં આપણા વડવા અહીંયા ઉભા હતા, એને પૂછ્યું કદી હા પાડીને બેઠા. ના પાડી હોત ને તો આપણે અત્યારે કઈ કામ ધંધા કરવું જ ન પડત. લક્ષ્મીજી ચાલતા ચાલતા નારાયણ સમીપ આવી અને પૂછે છે, પણ નારાયણની દ્રષ્ટિ તો પોતાના જ ચરણોની અંદર હતી. લક્ષ્મીજી સામું જોતા પણ નથી.
લક્ષ્મીજી પૂછે કે તમારે મારી જરૂર છે? ભગવાન નારાયણ કહે કે ના, મારે તો બસ મારા ભક્તની જરૂર છે કે જે મને ઉઠાડે, મને સુવડાવે, મને ખવડાવે, મને પીવડાવે. તો હવે લક્ષ્મી કે તો હું તમને જ પૈણું. નારાયણ કહે કે ઠીક છે, તમારી ઈચ્છા હોય તો પરણો ભલે, પણ હું જાણું છું કે પત્નીનું સ્થાન પતિના હૃદયમાં હોય, પણ મારું અલગ છે. મારા હૃદયમાં તો મારા ભક્તોનો વાસ છે. જો તમારે મને પરણવું હોય તો મારા ચરણોની અંદર તમારે રહેવું પડશે. લક્ષ્મી કે જ્યાં રાખો યા, પણ હવે પરણું તો તમને જ. એ જ લક્ષ્મીજીને નારાયણને સોંપવામાં આવ્યા છે. ત્યારબાદ કન્યા રૂપે વારુણી દેવી પ્રગટ થયા છે કે જેમને દૈત્યોને આપ્યા છે. આમ આમ સમુદ્ર મંથન થતું હતું. અંતે હવે ભગવાન ધન્વંતરી સ્વયં અમૃતનો કુંભ લઈને આવ્યા છે. જેવો જ અમૃતનો કુંભ બહાર આવ્યો, બધા લડવા લાગ્યા, દૈત્યો, દેવતાઓ. પણ દૈત્યો બળશાળી બહુ હતા, એટલે અમૃતનો કુંભ દેવતાઓ પાસેથી આંચકી લીધો છે. આંચકી દેવતાઓને મારી અને ત્યાંથી ભગાડી મૂક્યા છે. દૈત્યો પાસે અમૃત તો છે, પણ વિચાર કરે કે પેલા કોણ પીવે. એ સમયે બધા દૈત્યો વિચાર કરે છે કે પેલા કોણ પીવે, પેલા કોણ પીવે. એટલામાં દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા છે. ભગવાન અનર્થ થયો છે કે અમૃતનો કુંભ દૈત્યોના હાથે લાગી ગયો છે. જો પી લેશે તો અનર્થ થશે, અમર બની જશે. એ સમયે ભગવાન સ્વયં પોતાના 24 અવતારમાં એક અવતાર ધાર કરે છે. બોલો મોહિની નારાયણ ભગવાન કી જય. સુંદર ભગવાનનું મનમોહક રૂપ છે. ધીમું ધીમું સંગીત વાગે છે. ભગવાન નૃત્ય કરતા કરતા, કલા કરતા કરતા જ ભગવાનનું સ્વરૂપ દિવ્ય આકાશમાંથી પ્રગટ થતું જાય છે. કે જે રૂપની અંદર સ્વયં મહાદેવજી મોહિત થયા હતા એવું મોહિની સ્વરૂપ. સુંદર ભગવાન નૃત્ય કરતા કરતા એ જ દૈત્યો જુએ છે કે આ તો કેવું સ્વરૂપ, આટલા સુંદર સ્ત્રી તો મેં આજ સુધી જોયા નથી. પણ એ તો ભગવાન છે. સ્વયં ભગવાન મોહિનીનું સ્વરૂપ લઈ દૈત્યોની સમીપ આવ્યા છે. આવીને કહે કે દૈત્યો આપના હાથમાં શું છે? દૈત્યો કહે કે અમૃતનો કુંભ છે. એમ? સારું સારું. એ સમયે એક દૈત્ય કહે કે આપનું નામ શું છે? ભગવાન કહે મોહિની. સુંદર મોહિની નામ છે આપનું. તો અમને તમે બહુ ગમો છો, તો અમારી યાર તમે લગ્ન કરો ને. ભગવાન કહે કે લગ્ન તો કરીશ, પણ આપણે એક કામ કરીએ, લગ્ન કરીએ ને એ પેલા હું તમને મારા હાથે અમૃત પાન કરાવું, એટલે તમે બધા અમર થઈ જાઓ. પછી આપણે લગ્ન કરીએ તો મારો ચૂંદડીને ચાંદલો ક્યારેય ભાંગે જ નહીં, હું સૌભાગ્યવતી જ રહું. એટલે સગાઈ પાકી, લગ્ન બાકી. પેલા અમૃત પાઈ દઉં ને પછી લગ્ન કરશું. ભગવાન મીઠા મીઠા શબ્દ બોલે છે. પણ એ દૈત્યો આજે આંધળા બન્યા છે મોહિની નારાયણ ભગવાનના સ્વરૂપની અંદર. ભગવાન કહે તમે બધા એક પંગતમાં બેસી જાઓ, પણ આ સામે પેલા રડે છે કોણ છે? એટલે દૈત્યો કહે કે મારા ભાઈઓ છે. શબ્દમાં દેવ અને દૈત્યો બંને ભાઈઓ છે. એટલે દૈત્યો કહે કે મારા ભાઈઓ છે. પણ ભગવાન કે રોવે છે કાં? તો કે બસ આ અમૃત એમને પાન કરું તો અમે એમની પાસેથી લઈ લીધું એટલે રુદન કરે છે. ભગવાન કહે મારી એક વાત માનશો? એક કામ કરો ને, એમને થોડુંક પાઈ દ્યો ને. પણ આ સ્વરૂપની અંદર મોહિત થઈ ગયા છે. મોહમાં આંધળો બનેલ માણસ હોય ને સાચું ખોટું કઈ ન દેખાય. દૈત્યો કંઈક જેમ તમે કયો એમ. એ જ મોહિની નારાયણના સ્વરૂપની અંદર ભાન ભૂલીને દૈત્યો કહે કે તમને જેમ ઠીક લાગે એમ. એ સમયે મોહિની નારાયણ ભગવાન કહે કે ઉપરનું જે આછું આછું અમૃત છે પેલા એમને પાઈ દઉં, પછી નીચે જે ઘાટું ઘાટું અમૃત છે તમને પાન કરાવીશ. પણ એ તો છાસમાં એવું હોય કે ઉપર આછી નીચે પાતળી, દૂધમાં એવું હોય. એ તો ઉપર એ સરખું નીચે સરખું આ જ અમૃત છે. દેવતાઓ મીઠું બોલી બોલીને એ જ દૈત્યોને મનાવે છે કે તમે દેવતાઓને પણ સાથે લઈ અને અમૃતનું પાન કરો. એક પંગત પડી છે દેવતાઓની, બીજી પંગત દૈત્યોની પડી છે.
ભગવાન હવે એ જ દેવતાઓને પ્રથમ અમૃતનો પાન કરાવે છે. પણ એ જ સમયે કોઈ રાહુ નામનો દૈત્ય છે, ભગવાનના ચરણ જોઈ લે છે કે આ તો કપટી વિષ્ણુ છે. હા, ભગવાન સ્વરૂપ કોઈ પણ ધારણ કરે, પણ ભગવાનના જે ચરણ છે, પગ છે, એ ક્યારેય બદલાતા નથી, એ તો એ જ રહે છે. જુએ તો કહે કે આ તો કપટી વિષ્ણુ છે. એ જ સમયે વિચાર કરે કે જો અત્યારમાં બધા દૈત્યોને કહીશ તો હમણાં એકબીજા લડવા લાગશે, અમૃત ઢોરી નાખશે. એના કરતા હું એક કામ કરું, આ દૈત્યોનું જે થવું હોય થાય, હું જઈને પી લઉં. એ જ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને રાહુ નામનો દૈત્ય બેઠો છે. અમૃતની વહેંચણી થાય છે. હવે જ્યાં રાહુને અમૃત દીધું, હજી તો પાન કર્યું છે, કંઠની નીચે નથી ઉતર્યું. એ જ સમયે ચંદ્ર અને સૂર્ય ભગવાનને કહે છે કે ભગવાન, અનર્થ થયો, આ તો દૈત્ય છે. ભગવાને સુદર્શન ચક્ર વડે એ જ રાહુ નામના દૈત્યનું અલગ કર્યું છે. પણ અમૃતનું પાન થઈ ગયું હતું. ધડ અને મસ્તક બંને અજર બન્યા છે. રાહુ અને કેતુ બંને દૈત્યો કે આજે પણ સૂર્ય અને ચંદ્ર જેમને જોઈને શરમાય છે, ખોટી સાક્ષી પુરાવેથી પંક્તિ ભેદને મહાપાપ બતાવ્યો છે કે પંક્તિમાં બેઠા હોય ને ત્યાં સુધી કોઈને તારવા ન જોઈએ. તો એ જ રાહુ અને કેતુ આજે પણ સૂર્ય અને ચંદ્રને ગ્રહે છે, ગ્રહણ કરે છે, જેને આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહીએ છીએ. આવું દિવ્ય ભગવાને અમૃતનું પાન દેવોને કરાવ્યું છે. દેવતાઓ એ જ અમૃતના પાનથી પાછા સ્વર્ગ ઉપર વિજય બન્યા છે. ત્યારબાદ એ જ દૈત્યો દુઃખી થઈ અને કોઈ પશ્ચિમ પ્રદેશની અંદર પર્વતો પર શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા છે, સંજીવની વિદ્યાથી બધા દૈત્યોને પાછા સજીવ કરે છે. એમાંના દૈત્યરાજ બલિ છે કે જે સંજીવનીથી પાછા સંજીવિત થયા. દૈત્ય ગુરુ શુક્રાચાર્યની ખૂબ જ સેવા કરે છે, સેવાથી પ્રસન્ન થાય છે. અને એ જ દૈત્યોના રાજા બલિના હાથે કોઈ વિશ્વજીત નામનો યજ્ઞ કરાવે છે. આજે એ જ વિશ્વજીત નામના યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે અને એ જ વિશ્વજીત નામના યજ્ઞમાંથી કોઈ રથ પ્રગટ થયો છે. દૈત્ય ગુરુ કહે કે બલિરાજા, આ રથની અંદર આપ સવાર થાવ. જ્યાં સુધી તમે આ રથમાં બેઠા છો તમને કોઈ પણ હરાવી શકશે નહીં. એ જ દૈત્યરાજ બલિ છે, રથ લઈ અને પાછો સ્વર્ગ ઉપર ચડાઈ કરે છે. પાછા દેવતાઓને પરાજિત કરી અને પાછું તો કે સ્વર્ગ ઉપર આજ દૈત્યોનું શાસન આવ્યું છે. હવે એ જ દેવો દુઃખી થઈ અને માતા અદિતિ પાસે ગયા છે કે માતા અદિતિ, અનર્થ થઈ ગયો છે, પાછું સ્વર્ગ ઉપર દૈત્યોનું રાજ્ય આવી ગયું છે, માતા આપ કોઈ ઉપાય કરો. એ સમયે જ અદિતિ ઋષિ કશ્યપ, માતા અદિતિ ઋષિ કશ્યપ કે જેમના પતિ છે એમની સમક્ષ છે અને પ્રાર્થના કરે છે કે સ્વામી, હવે આ યુક્તિનું આપ જ કોઈ સમાધાન કરો. એ જ સમયે કશ્યપ ઋષિ કહે છે કે આપ પયોવ્રત કરો. ફાગણ માસમાં શુક્લ પક્ષમાં 12 દિવસ માત્ર દૂધ પી અને કમલનયન ભગવાનની પૂજા કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે. કે માત્ર દૂધ ઉપર જ રહેવાનું હોય, માત્ર દૂધ પીને આ વ્રત કરે તો બહેનોને સારા સંતાનની પ્રાપ્તિ થાય છે, જેને પયોવ્રત કીધું છે. સુંદર કશ્યપ ઋષિના કહેવા દ્વારા જ અદિતિ માતાએ પણ આ વ્રત કર્યું છે. પવિત્ર વ્રત દ્વારા એ જ ભગવાનનો આવિર્ભાવ એ માતા અદિતિના ગર્ભની અંદર થઈ ગયો છે કે જેમની આપણે ક્યારથી રાહ જોઈ રહ્યા છીએ. ભગવાન હવે આવવાના છે. એવા જ ભગવાનનો પ્રાદુર્ભાવ માતાના ગર્ભની અંદર થઈ ગયો છે. દિવસો પછી દિવસો જાય છે. બધા દેવતાઓ રાહ જોઈને બેઠા છે કે હવે તો ક્યારે ભગવાન આવે. સ્વાર્થ છે ને કે સ્વર્ગનું રાજ્ય વયું ગયો તો રાહ જુએ છે કે ક્યારે ભગવાન આવે, ક્યારે પાછું અમને સ્વર્ગનું રાજ્ય અપાવે. દિવસો પછી દિવસો જાય છે. સુંદર પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે. એમાં તિથિઓ જતા જતા, નક્ષત્રો જતા જતા, ઋતુ જતા જતા સુંદર એવી હવે ભાદરવા સુદ અને બારસ આવી છે. ચંદ્ર મહારાજ પણ સ્વયં શ્રવણ નક્ષત્રમાં આવ્યા છે અને એ જ સુંદર અભિજીત નક્ષત્ર મુહૂર્તમાં પ્રભુનું પ્રાગટ થયું છે.
કે જેમને ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર એટલે ભગવાન વામન નારાયણ તરીકે ઓળખાય છે. તો આપણે અત્યારે કથામાં પણ ભગવાનનો સુંદર જન્મ થઈ ગયો છે. બોલો વામન નારાયણ ભગવાન કી જય. તો અત્રે પણ મારા શબ્દોથી ભગવાનનો જન્મ થઈ ગયો છે. હવે વામન ભગવાનને દિવ્ય સંસ્કારો થશે. વામન ભગવાન આપણને દર્શન આપવા પણ આવવાના છે. આદિ મંગલ લીલાનું પણ આપણે બધા નેત્રો દ્વારા દર્શન કરીશું. સમય પણ થોડો લેવાઈ ગયો છે, તો ચાલુમાં જ આપણે જે કંઈ પણ જલપાન કરવું હોય કે તો માટે 5-10 મિનિટ માટે કથાને મધ્યાંતર આપીએ. ત્યારબાદ પાછા કથાની અંદર મંગલ પ્રવેશ કરીશું. હે આજે વિષ્ણુ વામન બની આવ્યા રે. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. તુમ ટાળવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે. એવા વિષ્ણુ વામન બની આવ્યા રે. હે લેવા બલીનું દાન મારા વાલા. લેવા રે બલીનું દાન મારા વાલા. કરવા દેવોનો ઉધાર મારા વાલા. એજી કરવા દેવોનો ઉધાર મારા વાલા. વિષ્ણુ એ વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે. હે વિષ્ણુ વામન બની આવ્યા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. નગરમાં કમંડલ હાથ મારા વાલા. મંડલ હાર મારવાલા. કરમાં કમંડલ હાથ મારા વાલા. મંડલ હાથ હાર મારા વાલા. વિષ્ણુ વમન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. વામન નારાયણ ભગવાન કી. જય. એને મૃગ ચર્મ કાંખમાં શોભતું રે. તે હાથમાં શોભતું રે. એને ત્રિપુંડ ભાલમાં વિશાલ મારા વાલા. ત્રિપુંડ ભાલમાં વિશાલ મારા વાલા. વિષ્ણુ વન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની ગાઓ બધા ભાવથી. આજે વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે.
સંસ્કાર મારા વાલા એને યજ્ઞો પવિત્રના સંસ્કાર મારા વાલા પવિત્રના સંસ્કાર મારા વાલા આજ વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે હે હો સરસ્વતી હરે આરોપ તારે સરસ્વતી હારે આરોપકારે એને માતા પીરસે છે પકવાન મારા વાલા માતા પીરસે છે પકવાન મારા વાલા એને માતા પીરસે છે પકવાન મારા વાલા માતા પીરસે છે પકવાન મારા વાલા આજે વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે હે કરુણાના સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણાના સિંધુ પધાર્યા રે હજી અધૂરી છે અમ આસ મારા વાલા હે પૂરી કરો ને અમ આસ મારા વાલા મુનિજનો છે હમણાં મારા વાલા ગાયે ઓ વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે હે આજે વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે એ ભૃગુથી કચ્છમાં હું જાઉં છું રે ભૂગુટે કચ્છમાં અમે આવશું રે એ હણવા બલીનું અભિમાન મારા વાલા હરિવારે બલીનું અભિમાન મારા વાલા એ હણવા બલીનું અભિમાન મારા વાલા હરિવારે બલીનું અભિમાન મારા વાલા હે વિષ્ણુ વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની
વાર માટે 5 મિનિટ માટે આવી જાઓ રમવા માટે. તમારી વચ્ચે કમંડલ લઈને આવી રહ્યા છે. એ કમંડલ આજે છલકાઈ જવું જોઈએ, કારણ કે તમે જેટલું આપશો ને, ભગવાને 3 પગલા પૃથ્વી લીધી હતી તો સામે બલીને પાતાળ લોકનું દાન આપી દીધું હતું. તમે કમસે કમ કમંડલ છલકાવી તો શકો જ ને ભાઈ, તો છલકાઈ જવું જોઈએ. મારી માતાઓ બહેનો છલકાવી દો કમંડલ. વિષ્ણુ હુઆ મન બની આવ્યા રે, વિષ્ણુ હુઆ મન બની આવ્યા રે, હે ગરબા દેવોના બલિદાન મારા વાલા, હે ગરબા દેવોના ઉદ્ધાર મારા વાલા. વિષ્ણુ હુઆ મન બની આવ્યા રે, હે વાલા વિષ્ણુ હુઆ મન બની આવ્યા રે, ગરબા દેવોના ઉદ્ધાર વિષ્ણુ વામન બની આવ્યા રે.
કરવા દેવોના આજ મારા વાલા કરવા રે દેવોના કરવા રે દેવોના કરવા દેવોના આજ મારા વાલા હે વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે હે કરવા કમંડલ આંખ મારા વાલા કરવા કમંડલ આંખ મારા વાલા હે વિષ્ણુ વામન બની આવ્યા રે હે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે હે કરવા દેવોના કામ મારા વાલા હે કરવા રે દેવોના કામ મારા વાલા વિષ્ણુ વામન બની આવ્યા હે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે સોનાની સજવાયું રે બેડલું ચડાવ રે ગિરિધારે હારે ઘડુલિયો ચડાવ રે ગિરિધારે હારે ઘડુલિયો ચડાવ રે ગિરિધારે આ કટુ જુએ મોરી કેટલું ચડાવ રે ઘેરે વાટું જુએ મોરી રે બેડલું ચડાવ રે ચડાવ રે ગિરિધારે હારે ગડુલિયો ચડાવ રે ગિરિધારે હારે ગડુલિયો ચડાવ રે ગિરિધારે હારે ગડુલિયો ચડાવ રે ગિરિધારે જૂનો જોને ગિરનાર આવજડા જાહે ઝડપી હે ઈ તો નમણા નરને ના હે કાઠિયાવાડ બાખો કદી અને ભૂલો પડીને ભગવાન બની જાય તું મારો મહેમાન મને સ્વર્ગ ભૂલાવું સાવડા તને સ્વર્ગ ભૂલાવું હારે ગળું
બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. જીવરાજભાઈ લક્ષ્મણભાઈ રૂપાપરા કે જેઓ જયપુરના જ રહેવાસી છે અને હાલ તેઓ ધંધુકામાં પોતાનું નિવાસ સ્થાન છે અને ત્યાં બિરાજમાન છે. તો મકવાણા પરિવારના આગ્રહને માન આપીને તેઓ અત્યારે કથાની અંદર પધાર્યા છે. તો હું એમને વિનંતી કરીશ કે પરસાણા પરિવારના વડીલ શ્રી પાંચા બાપા તેમને અહીંયા સ્ટેજની ઉપર આમંત્રિત કરે અને સાલ ઓઢાડી અને એમનું ભાવભર્યું ઉમળકાભેર સ્વાગત કરે. શ્રી જીવરાજભાઈ લક્ષ્મણભાઈ રૂપાપરા કે જેઓ અત્યારે હાલ ધંધુકાના નિવાસી છે તેમનું સન્માન સાલ ઓઢાડી અને પાંચા બાપા કરી રહ્યા છે. પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલા શ્રી બાલુભાઈ આહિર એમને પણ હું અત્યારે સ્ટેજની ઉપર આમંત્રણ આપીશ કે પધારો સ્ટેજની ઉપર. અને મકવાણા પરિવારના વડીલ શ્રી પાંચા બાપા એમના દ્વારા આપ શાલનું ગ્રહણ કરી અને આપનું સન્માન આપ સ્વીકારો. બાલુભાઈ આહિર ત્રિસરાવાળા કે જેઓનું સન્માન પાંચા બાપા કરશે. ભગવત ભગવાન કી જય. કરશનભાઈ મકવાણા કે જેઓ રાજકોટથી પધાર્યા છે તેઓ શાસ્ત્રીજીનો સાલ ઓઢાડી અને એમનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. હે આજે વિષ્ણુ વામન બની આવ્યા રે, એ તો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. ગાઓ બધા જોરથી, બે હાથ ઊંચા કરીને. ખાલી તાલી જ વગાડો, ગાતા જ નથી. હે આજે વિષ્ણુ વામન બની આવ્યા રે, આ બધું ખાલી આ બાજુ જ નથી કીધું. તમે તાલી વગાડીને ગાવાનું તમારે. હાલો બે બાજુ એકારે. આજે વિષ્ણુ વામન બની આવ્યા રે, ગામે ગામ આ જ છે, બધી કાગડા કાળા. સરસ સરસ. બોલો વામન નારાયણ ભગવાન કી જય. બસ હવે બધા શાંતિથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. તે જ વામન નારાયણ ભગવાન સુંદર બ્રહ્મચારી એવું સ્વરૂપ ધારણ કર્યું છે. તે જ સમયે પ્રસન્ન થઈને સૂર્યદેવે એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો છે. દેવગુરુએ યજ્ઞો પવિત આપ્યા છે. કશ્યપજીએ મેખલા આપી છે. ભૂદેવીઓએ કૃષ્ણ મૃગ ચર્મ આપ્યું છે. ચંદ્રદેવે દંડ આપ્યો છે. માદા અદિત્યએ લંગોટ અને કટિવસ્ત્ર આપ્યું છે. આકાશના અભિમાની દેવતાઓએ છત્ર આપ્યું છે. બ્રહ્માજીએ કમંડલ આપ્યું છે. સપ્તર્ષિઓએ કુશ આપ્યું છે. સરસ્વતીજીએ રુદ્રાક્ષની માળા પહેરાવી છે. રાજા કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું છે. અને ભગવતી ઉમાએ ભિક્ષા આપી છે. આજે જ ભગવાન સુંદર માલા યજ્ઞો પવિત આદિ આદિથી શોભિત થઈ
અને હવે એ જ ભગવાન વામન નારાયણ ભિક્ષા માગવા માટે નીકળ્યા છે. હા, બ્રાહ્મણનો નિયમ હોય, બ્રાહ્મણ આમ તો પેલા ભિક્ષા લેવા જતા ઘરે ઘરે, પણ હવે નથી જતા, કેમ કે તમે દેતા બંધ થયા ને અમે લેતા બંધ થયા. એટલે નહીતર પેલા બ્રાહ્મણનો, સાધુ, સંન્યાસીનો નિયમ હતો કે ભિક્ષા લઈને જે કંઈ પણ મળે એનાથી પેટ ભરતા. તો આજ એ જ વામન નારાયણ ભિક્ષા લેવા માટે ગયા છે. પણ એ તો વામન નારાયણ છે. દ્વારે જઈને કહે ભિક્ષામ દેહી. બહાર આવીને જે આમ દર્શન કરી ત્યાં તો દેવું હોય થોડું, દેવાઈ જાય જાજુ. સ્વયં ભગવાન છે. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી. डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा. भिक्षा मांगने आया तेरे घर, जगत का पालन हारा रे, जगत का पालन हारा रे. આખા જગતનું જે પાલન કરે છે એ જ ભગવાન આજ ઘેર ઘેર જઈને ભિક્ષા માગે છે. કેવું સુંદર દ્રશ્ય છે, વિચારીને પણ આનંદ થાય કે એ જ ભગવાન કે જે આખા સમગ્ર વિશ્વનો નાથ છે, કોઈ વસ્તુ જેની પાસે ખૂટ નથી, એ જ ભગવાન આજ ઘેર ઘેર જઈને ભિક્ષા માગે છે. તો જે ઘરે ભિક્ષા માંગવા જાય એમને પણ અત્યંત આનંદની અનુભૂતિ થાય છે. દેવું હોય થોડું ને આપી દે છે જાજુ. એવા ભગવાન દિવસે ને દિવસે ભિક્ષા માંગવા જાય છે. દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા છે. એક દિવસ બન્યું છે એવું કે એ જ ગુરુ મહારાજ આજ્ઞા કરે છે કે દીકરા વામન આપે એક કામ કરો, ભૃગુ કચ્છની અંદર બલિ મહારાજ કોઈ મોટો યજ્ઞ કરે છે, આપ એક કામ કરો, ત્યાં જઈને ભિક્ષા ગ્રહણ કરી આવો. ભગવાન કહે છે કે ધન્ય હો ગુરુ મહારાજ, જે કારણ માટે મારો જન્મ થયો છે આપે સામેથી જ આજ્ઞા કરી. એ જ બલિ પોતાના શુક્રાચાર્ય ગુરુની આજ્ઞાથી યજ્ઞ કરતા હતા. એ જ દેતીરાજ શુક્રાચાર્ય એ કહ્યું હતું કે જો દેતીરાજ બલિ આપના 100 યજ્ઞ પૂર્ણ થશે ત્યારબાદ આપને કોઈ પણ પરાજિત કરી શકશે નહીં. એવા દેતીરાજ બલિનો સતમ કહેતા 100મો યજ્ઞ ચાલી રહ્યો છે. અને આમ પણ જો કોઈ મનુષ્યના હાથે 100 કામ સારા થાય ને તો એની ઘેર સ્વયં ભગવાન આવે છે. એટલે આજ બીજો ધર્મ એ પણ છે કે બલિરાજાનો 100મો યજ્ઞ હતો એટલે પણ ભગવાન પધાર્યા છે. ભગવાનને આજ્ઞા થઈ છે, નાના નાના ડગલા માંડતા માંડતા એ જ ભગવાન ભૃગુ કચ્છની અંદર પોતે ભિક્ષા માંગવા માટે આવ્યા છે. ભગવાન આવ્યા ને એ જ બલિના દ્વારે ઉભા છે. ભિક્ષામ દેહી સ્વર ઉચ્ચારવા લાગ્યા છે. સેવકો કહે છે કે બ્રાહ્મણ બાલક લાગો છો, ગુરુ મહારાજ આપે કામ કરો, થોડી વાર આપે થોભો. અમારા રાજા બલિ બહુ જ દાનવીર છે, તમે ધાર્યું નહીં હોય એટલું તમને દાન આપશે. થોડી વાર ઠેરો, અમારા રાજા બલિ છે ને યજ્ઞ કરે છે, હમણાં જ બીડું હોમીને પછી આપને દાન આપશે. પણ એ જ સમયે દેતીરાજ બલિની નજર એ જ નાના બ્રાહ્મણ બાળક પર પડે છે. જુએ તો સુંદર સ્વરૂપ છે, જોતા જ મોહિત થઈ ગયો. આજ એ જ જે યજ્ઞનું બીડું છે નીચે મૂકી અને યજ્ઞ દ્વારથી બહાર જવા જે પ્રયત્ન કરી ત્યાં તો શુક્રાચાર્ય રોકે છે કે એ બલિયા શું કરે છો, આમ બીડાને નીચે ન મુકાય, અનર્થ થશે.
પેલા બીડું અમી લ્યો, પછી આપને જે કંઈ પણ કામ હોય એ કરજો. પણ એ જ સમયે દૈત્યરાજ બલિ કહે છે, ગુરુ મહારાજ દ્વારે કોઈ ભિક્ષુક આવ્યા લાગે છે, પેલા એમને ભિક્ષા આપી દઉં પછી બીડું હોમીએ. શુક્રાચાર્ય ખૂબ સમજાવે છે, પણ એ બલિ માનતા નથી. આજ બીડાને ત્યાં જ મૂકી અને એ જ બલિ મહારાજ ભગવાન વામન નારાયણની સમીપ આવે છે. નાદ કરો. એ જ ભગવાન જુએ છે કે બલિ પોતાની સમીપ આવ્યો છે, એટલે બલિ મહારાજ આવી સુંદર કહે છે કે બ્રાહ્મણ બાલક નમસ્કાર હો, દંડવત આપને. બલિ મહારાજ બ્રાહ્મણોને આદર સત્કાર આપનાર હતા. બ્રાહ્મણનો યથાઉચિત સત્કાર કરીને પૂછે છે કે ગુરુ મહારાજ કઈ કામનાથી આવ્યો છો? એ સમયે વામનજી કહે કે હા બલિ, તારી પાસે ભિક્ષા લેવા માટે આવ્યો છું. બલિ મહારાજ પ્રસન્ન થયા. ગુરુજી, અત્યાર સુધી તો એવું બનતું કે મને જે ઈચ્છા થઈ ને હું એ ભિક્ષા દેતો હતો, એ દાન આપતો હતો, પણ આ તમારું મુખારવિંદ જોઈને મને એવી ઈચ્છા થઈ છે કે આ તો હું નહીં, તમે તમારા મોઢાથી જે માગો ને એ મારે તમને દેવું છે. જે ઈચ્છા હોય તે માગો ગુરુદેવ.